હોળી ધૂળેટીના પર્વને લઈ મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોય છે, જેમાં ટ્રેન મારફતે લોકો મોટી સંખ્યામાં પોતાના વતન જતા હોય છે, ત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો જમાવડો થવા લાગ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા હોળીમાં સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ રહી છે. આ ટ્રેનોને ઉનાળુ વેકેશન સુધી દોડાવાશે. હોળીના પર્વથી જ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન તરફની ટ્રેનોમાં ભીડ ઉમટી પડશે. ત્યારે ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે તંત્રએ તાડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 70 જવાનોએ આરપીએફની એક ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ ઉધના રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનોની અલગ અલગ ટીમ અને સુરત રેલવે સ્ટેશન પર 86 જવાનોની અલગ અલગ જવાનોની ટીમ તૈનાત કરી દેવાઈ છે. પશ્ચિમ રેલવે 50 હેલીડે અને સ્પેશિયલ ટ્રેનની કુલ 964 ટ્રીપ દોડાવી રહી છે. મુંબઈ ડિવિઝન દ્વારા 542 ટ્રીપ દોડાવવામાં આવી રહી છે. આ 542 ટ્રીપમાં હોળીથી લઈને ઉનાળુ વેકેશન સુધી દોડનારી સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થઈ જાય છે. ઉધનાથી 96 ટ્રીપ દોડાવાશે. આ ઉપરાંત ઉધના જયનગર જેવી અનરિઝર્વ ટ્રેનો પણ દોડાવાશે. સુરત રેલવે સ્ટેશન પર કામગીરી ચાલી રહી હોવાથી ટ્રેનને ઉધનાથી દોડાવવામાં આવશે. હવે ઉધનામાં ભીડને કાબૂમાં રાખવા માટે અત્યાર સુધી પ્રયાસો હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલમાં સુરત રેલવે સ્ટેશન પર કુલ 80 સીસીટીવી છે, જ્યારે ઉધના સ્ટેશન પર 22 સીસીટીવી છે. લાંબા સમયથી ટ્રેનોમાં જનરલના કોચ જોડવા માંગણી ઉઠી રહી હતી. તે દરમિયાન રેલવે તંત્રએ વિતેલા 1 વર્ષથી જનરલના કોચ જોડાવાનો આરંભ કરી દીધો છે. 96 ટ્રેનોમાં 145થી વધુ જનરલના કોચ જોડવામાં આવ્યા હતા. એ દરમિયાન 1 વર્ષમાં કુલ 21 લાખ મુસાફરોએ લાભ લીધો હતો. ટ્રેન નંબર 09031 ઉધના સ્પેશિયલ ટ્રેન દર રવિવારે ઉધનાથી 11.25 કલાકે ઉપડશે. બીજે દિવસે 21.30 કલાકે જયનગર પહોંચશે અને આ સ્પેશિયલ ટ્રેન 9 માર્ચથી 29 જૂન સુધી 2025 સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09032 જયનગર ઉધના સ્પેશિયલ દર સોમવારે જયનગરથી 23 કલાકે રવાના થશે અને બુધવારે 14.30 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન બારડોલી, નંદુરબાર, ભુસાવલ થઈ દરભંગા મધુની પહોંચશે અને વધુમાં ઉનાળાની હોલિડે સ્પેશિયલ ટ્રેનો પણ ચલાવવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.